હરે કૃષ્ણ મહારાજની જય. આત્મનિવેદી ભક્તરાજ શ્રીહરિને વિશે વિશ્વાસની પ્રત્યક્ષ મૂર્તિ સમા અભયપુત્ર દાદા ખાચરનું જીવન વૃત્તાંત આલેખવું એ તો અતિ અઘરું છે. શ્રીહરિને પોતાના દરબારમાં રાખીને પોતાના દરબારનું સાધુઓના મઠમાં પરિવર્તન કરી નાખવું. દાદા ખાચરના દરબારમાં સાધુઓનો કાયમ પડાવ રહેતો હતો. નાનું સરખું ગઢડું એક મોટું યાત્રાધામ બન્યું હોય તો તે બધું જ દાદા ખાચરને આભારી છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતાના નાનકડા દરબારમાં મમત્વ કરાવી દેનાર દાદા ખાચરના મનમાં કેવો પ્રબળ પ્રેમ હશે, કેવી ભક્તિ હશે, કેટલો વિશ્વાસ હશે. ભગવાન સ્વામિનારાયણની ગમે તેવી આજ્ઞામાં જેમને લેશ માત્ર તર્ક જ ન થયો હોય એવા તો એક દાદા ખાચર હતા અને એના દાખલાઓ સંપ્રદાયના ગ્રંથમાં થોકે થોકે છે. એક બધાનું એ સંકલન કરાય તો એક સ્વતંત્ર ગ્રંથ બની જાય. આપણે અહીં થોડા પ્રસંગોને યાદ કરીશું. એકવાર પોતાના દરબારમાં નવા ઓરડા બનાવ્યા, તૈયાર થઈ ગયા. પછી મહારાજ કહે, આ તો સારા નથી લાગતા, પડાવી નાખો ને ફરીથી બનાવો. બધા પડાવી નાખ્યા અને ફરીથી સુંદર બનાવ્યા. ત્યારે મહારાજ કહે, વધુ ઊંચા થઈ ગયા છે, તે થોડા ઉતરાવી નાખો. ઉતાર્યા, પછી વળી થોડા ઊંચા કરાવ્યા. વારંવાર આમ થવા છતાં દાદા ખાચરના મનમાં સંશય નહોતો થયો અથવા આવી આજ્ઞાઓ પરત્વે નાખુશીનો એક સંકલ્પ પણ નહીં થયો. એક વખત મહારાજ કહે, દાદા ખાચર, તમારે પુત્ર નથી એટલે તમારો ગરાસ તમારી સાંખ્યોગી બહેનોને લખી આપો. તરત જ દસ્તાવેજ કરીને સોંપી જ દીધો. હવે તમે શું કરશો? મહારાજે પૂછ્યું. દાદા ખાચર કહે, હું હવે ભાવનગર જઈને નોકરી કરીશ. પછી મહારાજ કહે, બીજાની નોકરી કરો તેના કરતાં તમારી બહેનોની જ નોકરી કરો ને. આ ગરાસની વ્યવસ્થા માટે એમને માનસ તો રાખવો પડશે ને. પછી બહેનોની નોકરી સ્વીકારી. થોડા દિવસો પછી એ દસ્તાવેજ મહારાજે મંગાવીને ફાડી નાખ્યો અને દાદાનું વર્તન જોઈ મહારાજ ખૂબ રાજી થયા. પોતાના પ્રતિ અપ્રિતમ વિશ્વાસ જોઈને મહારાજ ઘણીવાર દાદા ખાચરની મુક્ત મને પ્રશંસા કરતા. એકવાર જીવા ખાચરે કહ્યું, પણ ખરું કે મહારાજ, એવું તે આ દાદામાં શું ભર્યું છે? તે વખાણ જ કર્યા કરો છો. મહારાજ કહે, દાદો તે દાદો જ છે, એના તુલ્ય કોઈ નહીં. તમને કોઈ વાર સમજાવીશું. થોડા સમય પછીની વાત છે. ચોમાસું ચાલતું હતું. કોઈ ભિક્ષુક ગઢડાની ભાગોળે ચૂલો સળગાવીને રોટલા શેકવાની તૈયારી કરતો હતો, પણ વરસાદથી અગ્નિ ઓલાઈ જતો હતો. આમ વારંવાર ઓલવાથી મહારાજની નજર પડી અને ભિક્ષુક દુઃખી થતો હતો ને એ જ વખતે શ્રીહરિ ઘેલામાંથી સ્નાન કરીને પાછા વળતા હતા. સાથે દાદા ખાચર તથા જીવા ખાચર તથા થોડા અન્ય માણસો પણ હતા. શ્રીહરિએ પૂછ્યું કે જીવા ખાચર, જુઓ પેલો બિચારો વરસાદમાં કેવો હેરાન થાય છે. આવા તીર્થયાત્રીઓ માટે અહીં ભાગોળે એક ધર્મશાળા બંધાવો તો કેવું સારું રહે. જીવા ખાચર બોલ્યા, મહારાજ, એવા તો કઈ અથડાઈ, એવા બધા માટે ધર્મશાળાઓ ક્યાં બંધાવા જઈએ. પછી દાદા ખાચરને પૂછ્યું કે તમે એક ધર્મશાળા બંધાવો તો મહારાજ આજ્ઞા હોય તો એ ભિક્ષુકોને ઘેર લઈ લઈએ. અત્યારે અમારું ઘર યાત્રિકો માટે ખાલી કરી નાખીશું. ચોમાસા પછી તમે કહેશો તેવી ધર્મશાળા બંધાવી દઈશું. પણ ઘર ખાલી કરી તમે ક્યાં રહેવા જશો? મહારાજે પૂછ્યું. મહારાજ, હું સાધુઓ સાથે રહીશ અને મારા ઘરના સાંખ્યોગી બહેનો સાથે રહેશે. ભગવાને જીવા ખાચર સામે જોઈને કહ્યું કે તમે કેવો જવાબ આપ્યો અને દાદાએ કેવો જવાબ આપ્યો. આ માટે અમે દાદાને વખાણીએ છીએ. આવા વિશ્વાસી દાદા ખાચરનો વ્યવહાર બધો જ મહારાજે પોતે સંભાળી લીધેલો. એમના ગરાસની રક્ષા માટે ત્યાગી પાર્ષદો હથિયારો બંધીને તૈયાર રાખેલા. લોકમાં ભલે અયોગ્ય દેખાય એવું કોઈ પણ કાર્ય હોય, પણ દાદા ખાચર માટે હોય તો મહારાજ તે કરવા તરત તૈયાર થઈ જતા. એ રીતે દાદા ખાચરનું પુનર્લગ્ન માટે મહારાજે કરાવ્યું હતું. ત્યારે તે દાદાની ઈચ્છાથી લગ્ન પ્રસંગે જાનમાં બધા સાધુ સંતો હરિભક્તો અને સ્વયં મહારાજ પણ ગયા હતા. મહારાજ કહે, આ તમારો દરબારગઢ ને ગામ ગરાસ અમારા નામે લખી દો. પોતે તરત તાંબાના પત્તરમાં
લખીને મહારાજને આપે. નાની ભંભલીમાં મોટું કોડું આખે આખું નાખવાનું કહે તો પોતે નાખવા મહેનત કરે. બીજા કહે, દાદા એ કોડું ભૂંભલીમાં ન જાય. દાદા ખાચર કહે, મહારાજે કીધું એટલે જાય તો ખરું, પણ મને આવડતું નથી. આવા વિશ્વાસુ ભક્ત દાદા ખાચર હતા. ધન્યભાગી દાદા ખાચર પોતાના તન મન ધન શ્રી સ્વામિનારાયણને સોંપીને પોતે પ્રાત સ્મરણીય બની ગયા. સવારના ઉઠીને સત્સંગી વચનામૃત વાંચવા માંડે તો પણ દાદા ખાચરના દરબારમાં એમ પહેલું સ્મરણ દાદા ખાચરનું જ થવાનું. આવા વિશ્વાસો અને પ્રેમી ભક્ત દાદા ખાચરના ચરણમાં કોટાન કોટી વંદન. હરિકૃષ્ણ મહારાજની જય.